મિત્રો ચોમાસામાં પાવાગઢ આવ્યા, મહાકાળી માતાના દર્શન કર્યા અને ભદ્રકાળી માતાના મંદિરે ના ગયા તો પછી શું જોયું? આજે આપણે દર્શન કરીશું ભદ્રકાળી માતાજીના, જેના વિશે હજુ ઘણા બધા લોકો નહીં જાણતા હોય. એ સાથે જ અહીં ભદ્રકાળી માતાના મંદિરે જઈએ તો રસ્તામાં આવેલો છે પતઈ રાજાનો મહેલ. તો આખો આ મહેલ પણ જોઈશું અને અહીંના જે વોટરફોલ છે તે ચાલુ થયા છે કે નથી થયા તેની માહિતી પણ આજના વિડીયોની અંદર આપીશું. તો આપણો આજનો આ વિડીયો પૂરો જોજો. મિત્રો, ભદ્રકાળી માતાજીના દર્શન કરવા જઈએ એ પહેલાં હું તમને એક વોટરફોલનો ડ્રોન વ્યૂ બતાડું. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ છે પાવાગઢના જંગલ વિસ્તારમાં આવેલો ખુનિયા મહાદેવ વોટરફોલ. આ વોટરફોલને ખુનિયા મહાદેવ એટલે કહેવામાં આવે છે કેમ કે પાવાગઢના જંગલ વિસ્તારમાં આવેલું છે ખુનેશ્વર મહાદેવનું મંદિર અને આ જે મંદિર છે તેની પાસે જ આ ધોધ પડે છે, જેથી આને ખુનિયા મહાદેવ વોટરફોલ કહેવામાં આવે છે. તો મિત્રો, હજુ વરસાદ ઓછો છે એટલે બરાબર ચાલુ થયો નથી, તમે લાઈવ જોઈ શકો છો. તો મિત્રો, ચાલો હવે આપણે જઈએ ભદ્રકાળી માતાજીના દર્શન કરવા માટે. ભદ્રકાળી માતાના મંદિર સુધી જવાના રસ્તાની વાત કરીએ તો બે રસ્તા છે. એક રસ્તો આ જે પાર્કિંગ છે તેની પાસે જ તમને કંઈક આ રીતનો રસ્તો જોવા મળે છે, જે શોર્ટકટ રસ્તો છે, તો તમે અહીંયાથી જઈ શકો છો. મિત્રો, બીજા રસ્તાની વાત કરીએ તો બીજો એક રસ્તો આપણે પાવાગઢ ડુંગર ઉપર ચડીએ છીએ તો આપણે થોડા પગથિયા ચડીએ છીએ, પછી ભદ્રકાળી માતાના મંદિર સુધી જવા માટેનો રસ્તો આખો અલગ છે, તો તમે પગથિયા ચડીને પણ જઈ શકો છો. અને આ જે રસ્તો છે તે આખો શોર્ટકટ રસ્તો છે. જુઓ, તો આ રસ્તે થઈને પણ ઘણા બધા લોકો દર્શન કરવા માટે જાય છે અને ઘણા બધા લોકો જે પગથિયાવાળો રસ્તો છે ત્યાંથી પણ જાય છે, તો તમે ગમે તે રસ્તે જઈ શકો છો. તો મિત્રો, કંઈક આ રીતનો રસ્તો છે ભદ્રકાળી માતાના મંદિર સુધી જવા માટેનો. ખૂબ જ પહોળો રસ્તો છે, પહેલાં ખૂબ જ સાંકડો હતો અને બાજુમાં જુઓ આખી ખીણ છે અને હરિયાળી જુઓ, લીલીછમ, અને આ ધુમ્મસ પણ તમને ખૂબ જ જોવા મળે છે. અહીંયાથી થોડું થોડું પાણી પણ આવી રહ્યું છે ઉપરથી, પથ્થરોની અંદરથી. આ જો પથ્થરોની અંદરથી પાણી જમીને આવી રહ્યું છે ઉપરથી. ખાલી વ્યૂ જુઓ તમે, એક નંબર વ્યૂ જોવા મળે છે. અને અહીંયા કંઈક આ રીતનો પ્રોપર પગથિયાવાળો રસ્તો બની રહ્યો છે, ત્યાં સુધી પગથિયા બની ગયા છે. અને અહીંયા રસ્તામાં ઘણા એવા પ્રાચીન ગેટ પણ જોવા મળે છે. આ જો આ એક ગેટ અહીંયા આવી ગયો છે, તો કંઈક આ રીતના પ્રાચીન ગેટ, પ્રાચીન દિવાલો પણ તમને અહીંયા જોવા મળશે, જે જૂની પહેલાના સમયની બનેલી છે પથ્થરોની. આ જુઓ, બાકી રસ્તો જોરદાર બની રહ્યો છે. ટૂંક જ સમયમાં ભદ્રકાળી માતાના મંદિર સુધી જવા માટે આ રસ્તો પણ બની જશે. અને સામે જે ડુંગર જોવો છો ત્યાં છે ભદ્રકાળી માતાનું મંદિર, પણ અત્યારે ધુમ્મસના કારણે કંઈ પણ દેખાતું નથી. બાકી અહીંયા નીચે જોરદાર ખીણ છે, તો આ રસ્તેથી જાઓ તો થોડું ધ્યાનથી ચાલીને જવું, અહીંયા મસ્તી કરવી નહીં. આ જો આગળ એકદમ સિમ્પલ રસ્તો છે, સાદો રસ્તો છે. તો ફાઇનલી આપણે આ જે ગેટ છે તે પસાર કરી લીધો છે. પછી અહીંયાથી આગળ ઘણા બધા મહેલ પણ જોવા મળે છે, ઘણી પ્રાચીન ઇમારતો જોવા મળે છે, તો તે પણ આપણે બધું જોઈશું. ખૂબ જ જોરદાર વ્યૂ છે, કેમ કે ચોમાસામાં પાવાગઢની મજા કંઈક અલગ જ છે. આ જો અહીંયા ઘણા બધા વાંદરાઓ છે. આ જો આ પાછળ પણ તમે જોઈ શકો છો. આ જો કેટલા બધા વાંદરાઓ છે. અને વ્યૂ પણ અહીંયાનો એક નંબર છે, કેમ કે બધી ગ્રીનરી જોવા મળે છે અને વાતાવરણ પણ એકદમ ઠંડુ, એટલે મજા કંઈક અલગ જ છે અહીંયા ચાલીને જવાની. આમ તો ભદ્રકાળી મંદિરે ચાલીને જ જવું પડે છે. આ પાછળ જુઓ તમે, તો આજે તમે રસ્તો જુઓ છો પાછળ, તે એક પ્રોપર રસ્તો છે પગથિયાવાળો, જે આપણે પાવાગઢ ડુંગર ઉપર ચડીએ છીએ ત્યારે થોડા પગથિયા ચડ્યા પછી તમે આ રસ્તેથી ભદ્રકાળી માતાના મંદિરે આવી શકો છો. તો તે રસ્તો અહીંયા આવી ગયો છે આજે. અને આ જે રસ્તો છે તે હજુ બની રહ્યો છે, તો આપણે તે શોર્ટકટ રસ્તે આવ્યા છે. તો ફાઇનલી આપણે જે પ્રોપર રસ્તો છે તે રસ્તા ઉપર પહોંચી ગયા છે. અહીંયા આવતા જ આપણને બોર્ડ જોવા મળ્યું છે, વहाँ ભદ્રકાળી મંદિર તરફ જાને કા રાસ્તા. અને આ સામેથી રસ્તો આવી રહ્યો છે પાવાગઢ ડુંગર તરફથી, અને આ શોર્ટકટ રસ્તો છે જ્યાંથી આપણે આવ્યા છે. તો હવે આપણે અહીંયાથી આગળ વધીશું. ભદ્રકાળી માતાના મંદિર તરફ આગળ વધીએ છીએ એટલે એક પ્રાચીન ગેટ અને એક મહેલ જેવું આવે છે. તો આપણે જે ગેટ છે ત્યાં પહોંચી ગયા છે. તો આ જુઓ કંઈક આ રીતનો આખો પ્રાચીન ગેટ આવે છે રસ્તાની અંદર, તે પસાર કરીને આપણે અહીંયાથી જવાનું છે આગળ. અને તેની બંને બાજુ તમને જૂની જૂની ઇમારતો જોવા મળે છે અને એક ઇમારત તમને મહેલ જેવી પણ જોવા મળે છે. તો
તો આ જો ભદ્રકાળી માતાના મંદિર તરફ જતા કંઈક આ રીતની પ્રાચીન ઇમારતો જોવા મળે છે, જેનું રિનોવેશન કરવામાં આવ્યું છે. આ જો થોડું રિનોવેશન થયું છે અને અત્યારે પણ કામકાજ ચાલુ છે તેવું લાગે છે. અને ધુમ્મસના કારણે વધારે ક્લીન દેખાતું નથી. બાકી આ જુઓ, અહીંયા ઘણા પ્રાચીન અવશેષો પણ જોવા મળે છે, પ્રાચીન પથ્થરો. અને ત્યાં સામે એક નાનું મહેલ જેવું છે, જેને પતઈ રાજાના મહેલ તરીકે ઓળખવામાં આવે છે. એ કેટલા ટકા સાચી વાત છે એ ખબર નહીં, પણ એ પતઈ રાજાના મહેલ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા જુઓ, આ સામે પણ ઘણી બધી પ્રાચીન ઇમારત છે. અને જે પેલો મેન ગેટ છે, જ્યાંથી આપણે પસાર થઈને આવ્યા છે, તો તે ગેટની આજુબાજુમાં જ તમને આ ઇમારતો જોવા મળે છે. પછી આગળ તમને કંઈ પણ જોવા નહીં મળે. પછી તમને સીધા ભદ્રકાળી માતાના દર્શન થશે. તો આ જુઓ, સામે પણ એક ઇમારત છે, જુઓ આ જુઓ, આ રીતનો રસ્તો છે ભદ્રકાળી માતાના મંદિર સુધી જવા માટેનો. ભદ્રકાળી માતાના મંદિરની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને છેક સુધી તમને કંઈક આ રીતનો રસ્તો જોવા મળે છે. રસ્તો જુઓ, રસ્તો એકદમ જોરદાર છે, તમને ચાલવામાં ખૂબ જ મજા આવશે. અને તેની બંને બાજુ એકદમ લીલીછમ હરિયાળી અને આ લીલાછમ ઝાડ. તો ગમે ત્યારે પાવાગઢ આવો મહાકાળી માતાના દર્શન કરવા માટે, તો ભદ્રકાળી માતાના પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા લોકો હોય છે જે મહાકાળી માતાના દર્શન કરીને રિટર્ન જતા રહે છે. હજુ ઘણા બધા લોકો ભદ્રકાળી માતાના મંદિર વિશે જાણતા પણ નથી. તો ગમે ત્યારે આવો તો મુલાકાત લો ભદ્રકાળી માતાના મંદિરની. તો આગળ તમને દર્શન કરાવવાની કોશિશ કરીશું, કેમકે અહીંયા મંદિરની અંદર વિડીયો શૂટ કરવા નથી દેતા. ફાઇનલી જે ભદ્રકાળી માતાનું મંદિર છે તેની એકદમ નજીક પહોંચી ગયા છે. આ સામે તમે જોઈ શકો છો તે છે ભદ્રકાળી માતાનું મંદિર. તો મંદિરની નજીક ઘણી બધી દુકાનો જોવા મળે છે, જ્યાંથી તમે નારિયેલ પ્રસાદ અગરબત્તી લઈ શકો છો ભદ્રકાળી માતાને ચડાવવા માટે. અહીંયા તમે દર્શન કરી શકો છો. તો મિત્રો, આ જ હતું ભદ્રકાળી માતાનું મંદિર. કંઈક આ રીતનું મંદિર આપણને અહીંયા જોવા મળે છે. પણ મિત્રો, મંદિરની અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલે અમે તમને દર્શન કરાવ્યા નથી. પણ ગમે ત્યારે તમે પાવાગઢ આવો તો આ ભદ્રકાળી માતાના મંદિરે આવી શકો છો અને ભદ્રકાળી માતાના દર્શન કરી શકો છો. તો આ જુઓ, અને તેની આજુબાજુનો કંઈક આ રીતનો આખો વ્યૂ છે. તો મિત્રો, આખો તમે વ્યૂ જોઈ શકો છો. સામેથી રસ્તો આવી રહ્યો છે. સામે જે મહાકાળી માતાનો ડુંગર છે તે તરફથી રસ્તો આવે છે ભદ્રકાળી માતાના મંદિર તરફ. તો કેટલો ગજબનો વ્યૂ છે. અહીંયા એક પ્રાચીન ગેટ આવે છે, તેની આજુબાજુમાં તમે આ પ્રાચીન લોકેશન જોઈ શકો છો. સામે પણ છે, જેને પતઈ રાજાનો મહેલ કહેવામાં આવે છે. તો આપણે તે પણ જોઈશું નજીક જઈને. તો આખો કંઈક આ રીતનો પતઈ રાજાનો મહેલ છે, જોવો છો તો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે. અંદરથી ઘણા બધા રૂમો બનેલા છે, સામે પગથિયા પણ છે અંદર જવા માટે. તો ગમે ત્યારે આવો ભદ્રકાળી માતાના મંદિરે તો વિઝિટ કરી શકો છો. તો અંદરથી કંઈક આ રીતનો વ્યૂ છે. અત્યારે અહીંયા ઘણા બધા લોકો ફોટોશૂટ પણ કરી રહ્યા છે. તો ચાલો હવે આપણે બહાર જઈએ. આ જો કંઈક આ રીતના પગથિયા પણ અહીંયા બનેલા છે અંદર આવવા માટે. ખૂબ જ જૂની જગ્યા છે, બંધ પડેલી જગ્યા છે, તો અંદર આવું નહીં. આ જુઓ, અહીંયા જે આ મહેલ છે તેના બહારનો ભાગ છે, તો ઘણું બધું તૂટી ગયું છે, નષ્ટ થઈ ગયું છે. અહીંયા જો કંઈક આ રીતની વસ્તુઓ બનેલી છે. તો પહેલાંના સમયમાં અહીંયા કંઈક ને કંઈક હશે અને કેટલું જોરદાર હશે તે વિચારવા જેવું છે. આ જો છે ને, પણ અત્યારે આખું તૂટીને નષ્ટ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે વધીએ આગળ. હવે મિત્રો, ભદ્રકાળી માતાના દર્શન કરીને આપણે નીચે જઈ રહ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે, જુઓ છો. તો અત્યારે તો ધીરો છે, પણ અહીંયા પાવાગઢ ઉપર કોઈ નક્કી નહીં કે કયા ટાઈમે વરસાદ ચાલુ થઈ જાય. તો મિત્રો, આ જ હતો આપણો આજનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે.
વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આગળ આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો.